વલસાડના યુવા અને લોકલાડીલા સાંસદ ધવલભાઈ પટેલ અત્યારે આપણી સાથે છે. આજનો જે મુદ્દો છે દર્શક મિત્રો ખૂબ જ મહત્વનો છે. જી હા, વિદ્યાર્થી મિત્રોને લગતો આ પ્રશ્ન છે. જ્યારે વિધાનસભામાં હોબાળો થાય છે કોઈ પણ પ્રશ્નને લઈને, કારણ કે વિધાનસભા હોય છે એમાં પણ ખૂબ મહત્વના પ્રશ્નોની ચર્ચા થાય છે, પરંતુ જે એક પ્રશ્ન આવ્યો કે વિદ્યાર્થીઓની સ્કોલરશીપ રદ થઈ, આમ છે તેમ છે, વિદ્યાર્થીઓ હડતાલ પર ઉતર્યા, વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો જે પ્રશ્ન છે અને ચૈતર વસાવાએ જે આક્ષેપો કર્યા હતા એ બાબતે આજે આપણે વાત કરીશું વલસાડના યુવા સાંસદ ધવલભાઈ પટેલ સાથે. ધવલભાઈ, જણાવશો કે જે કંઈ પણ આક્ષેપો થયા અને જે રીતે વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે, શું કહેશો? આ સ્કોલરશીપનો મુદ્દો શું છે આખો? જી, સૌથી પહેલાં તો હું તમારા ચેનલના માધ્યમથી જે ચૈતર વસાવાએ ધારાસભ્ય શ્રી વિધાનસભામાં જે મુદ્દો ઉઠાવ્યો છે એ તદ્દન પાયા વિહોણનો છે. અમે અમારી ભારતીય જનતા પાર્ટી, ચાહે રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય, હંમેશા આદિવાસીઓ સાથે રહે છે અને આદિવાસીઓના વિદ્યાર્થીઓનો પણ હિત વિચારે છે. આદિવાસીઓ વિદ્યાર્થીઓ કઈ રીતે સારી રીતે ભણી શકે એના માટે સ્કોલરશીપ તો અમે આપીએ જ છે, પણ એની સાથે આદિવાસી વિદ્યાર્થીઓ હાયર એજ્યુકેશન માટે વિદેશ પણ ભણવા માંગતા હોય તો એમના માટે પણ અમારી સ્કોલરશીપની યોજના છે ને કેટલા બાળકોએ એમની યોજનાનો પણ લાભ લીધો જ છે. એટલે પૂરી રીતે ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. એમણે એમ કહ્યું કે બધી પૂરેપૂરી આ શિષ્યવૃત્તિ યોજના, સ્કોલરશિપ યોજના બંધ થઈ ગઈ છે. એ તદ્દન ખોટી વાત છે. સ્કોલરશિપ યોજના ચાલુ જ છે. એની સાથે આ ખાલી અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે અને ખાલી વિરોધની રાજનીતિ કરે છે, આંદોલન રાજનીતિ કરે છે. જ્યારે અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હંમેશા વિકાસની રાજનીતિ કરે છે અને અમારા આદિવાસી સમાજનું આપણું સ્તર કઈ રીતના સુધરે, એમનું જીવન કઈ રીતના સમૃદ્ધ થાય ને આપણી સંસ્કૃતિ કઈ રીતના બચાવી શકીએ એના માટે હંમેશા અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર કામ કરે છે. અને ખાસ કરીને વાત કરું, જે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીમાંથી આવે છે ને આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે થોડા વર્ષ પહેલાં વિડીયોમાં બયાન આપ્યું હતું કે આદિવાસીઓને ખાલી એક જ વાર આરક્ષણ મળવું જોઈએ. એનું એમ કે આદિવાસીમાં મને આરક્ષણ મળી ગયું તો મારા દીકરાને આરક્ષણ ના મળવું જોઈએ, એવું એમણે વિડીયો પર એમનો બયાન છે. એની સાથે એમ પણ કહ્યું કે એસટી, એસસી અને ઓબીસીમાં આવકની મર્યાદા હોવી જોઈએ, આવકથી વધારે એમની કોઈ હોય તો એમને આરક્ષણ ના મળે, એવું અરવિંદ કેજરીવાલે વિડીયો રેકોર્ડ પર કીધું છે. અને આ મેં જ નથી કહેતો. દિલ્હીનું ઇલેક્શન જ્યારે હતું ત્યારે રાહુલ ગાંધીએ ઓફિશિયલી 1 મહિના પહેલાં દરેક સભામાં અરવિંદ કેજરીવાલને આ જ મુદ્દે એમણે એટેક કર્યું અને એમણે પણ કહ્યું હતું કે અરવિંદ કેજરીવાલ એસટી, એસસી અને ઓબીસીના વિરોધી છે. એ રીતે જ જે કોંગ્રેસના પણ થોડા ધમાલી ધારાસભ્યો વિધાનસભામાં છે એ પણ ખાલી વિરોધની રાજનીતિ કરે છે ને એમાં પણ જે રાહુલ ગાંધી એમના મુખ્ય છે એ જ્યારે યુએસમાં ગયા ત્યારે એમણે પણ કીધું ઓન રેકોર્ડ કે અમારી કોંગ્રેસની સરકાર આવી તો એસટી, એસસી અને ઓબીસીનું આરક્ષણ હટાવી દેશું. એ રાહુલ ગાંધીનું બયાન છે. એટલે બંને પાર્ટીના, ચાહે રાહુલ ગાંધી હોય કે અરવિંદ કેજરીવાલ હોય, એ આરક્ષણના વિરોધી છે અને ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસની રાજનીતિ કરે છે. એનાથી એક વાત નિશ્ચિત થઈ ગયું છે કે ઉમરગામથી અંબાજી જે અમારી આદિવાસી પટ્ટી છે એમાં ખાસ કરીને હવે આદિવાસી લોકો એકદમ જાગૃત થઈ ગયા છે ને આ વિરોધી લોકોની કોઈ પણ વાતોમાં આવતા નથી. એના કારણે જે હમણાં નગરપાલિકાનું ઇલેક્શન થયું એમાં પણ પૂરેપૂરું ભારતીય જનતા પાર્ટીની બધી જગ્યાએ અમારું શાસન આવ્યું છે. તાલુકા પંચાયતો કે જિલ્લા પંચાયતો એમાં પણ ભારતીય જનતા પાર્ટીનું જ શાસન આવ્યું છે. ને હું તમને 100% ખાતરી પર આજે રેકોર્ડથી કહું છું કે 2023ની જ્યારે 2022ની જ્યારે વિધાનસભાની ઇલેક્શન હતું ત્યારે 27 આદિવાસી રિઝર્વ સીટમાંથી ગુજરાતમાં 23 રેકોર્ડ સીટ આવી હતી. 4માં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સીટ આવી હતી. પણ જે રીતની વિકાસની રાજનીતિથી, ભારતીય જનતા પાર્ટીની રાજનીતિથી આદિવાસી લોકો જોડાઈ રહ્યા છે એનાથી 100% નિશ્ચિત થઈ ગયું છે કે આવનારી વિધાનસભા ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી 27માંથી 27 આદિવાસી સીટ પર જીતશે અને અમે આદિવાસી સમાજનું જીવન સ્તર કઈ રીતના સુધરે એના માટે પૂરો પ્રયાસ કરશું. જી, ખૂબ જ સરસ તમે વિગતવાર માહિતી આપી ધવલભાઈ. ત્યારે અહીંયાથી અમારા સત્યરીના માધ્યમથી જે બી આદિવાસી વિદ્યાર્થીઓ છે એ લોકોને કોઈ સંદેશો આપશો? કારણ કે ઘણી વખત શું થાય છે કે એક દોટ ચાલી રહી હોય છે, તો વિદ્યાર્થીઓને કોઈ સંદેશો આપશો? વિદ્યાર્થીઓને એ જ સંદેશો આપવા માંગુ છું કે અમારી ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર હંમેશા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે છે. હું પણ ખાલી આપણો વલસાડ ડાંગનો સાંસદ તરીકે નહીં પણ તમારા આદિવાસી ભાઈ અને દીકરા તરીકે આપણે બધા આદિવાસી વિદ્યાર્થીઓ સાથે જ છું. અને આદિવાસી વિદ્યાર્થીઓને કઈ રીતના પ્રોત્સાહન મળી શકે, એમને ભણવામાં કઈ રીતના સહાયતા થઈ શકે એના માટે પૂરો પ્રયાસ કરી રહ્યો છું. તમને એક દાખલો આપું તો પરમ દિવસે
હું અમારા આદિવાસી સમાજની સુરખાઈમાં ચીખલીમાં વાડી છે ત્યાં 156 જેટલા વિદ્યાર્થીઓ પીએસઆઈની ટ્રેનિંગ કરતા હતા અને ગરીબ પરિવારમાંથી આવતા આદિવાસી પરિવાર, એમનો પણ પૂરેપૂરો ખર્ચો મેં ઉઠાવ્યો છે કે એમનો સ્ટેશનરી હોય કે બુક્સ હોય કે ટ્રેનિંગનો ખર્ચો ઉઠાવ્યો છે. ને એટલું જ નહીં, એના સિવાય 50 વિદ્યાર્થીઓ ત્યાં નાપાસ થયા. મેં એમને કીધું કે નાપાસ નથી થયા, આવતી વખતે પાસ થશે, એના માટે પણ પૂરો ખર્ચો. એટલે આદિવાસી વિદ્યાર્થીઓ માટે અમે પૂરું જીજાન અમે લગાડશું ને એમને કોઈ પણ જાતનો અન્યાય નહીં થવા દઈશું, એમને પૂરી રીતના પ્રોત્સાહન આપશું. એની સાથે વિદ્યાર્થીઓ ભણી રહે એના પછી રોજગારના માટે પણ અમે સ્કિલ ડેવલપમેન્ટની યોજના કરી રહ્યા છે. અને આજે આદિવાસી યુવાનો એકદમ સક્ષમ થઈ ગયા છે, નાના મોટા ઉદ્યોગ ખોલવા પણ સક્ષમ છે. તો ઉદ્યોગ ખોલવા માટે પણ અમારા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકારે સ્પેશિયલ એસટી માટે સ્ટાર્ટઅપ ફંડ બનાવ્યા છે, સ્પેશિયલ લોન આપશું. એની સાથે એ પ્રોડક્ટ બનાવે એને પૂરું માર્કેટિંગ કરવાનું કામ પણ ભારતીય જનતા પાર્ટીની અમારી કેન્દ્ર સરકાર 100% કરશે. એની સાથે ડિજિટલ ક્ષેત્ર પણ આજે અમારા આદિવાસી યુવાનો બહુ અગ્રેસર થઈ ગયા છે, ઇન્ફ્લુએન્સરમાં પણ સારું કામ કરી રહ્યા છે. તો એમને પણ અટલ ટિંકરિંગ લેબના જરીએ સારામાં સારું પ્રોત્સાહન આપવા પણ બધી રીતે આદિવાસીઓને એમ્પાવર કરવાનું કામ અમે અમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર 100% કરું છું. ને તમારા ચેનલના માધ્યમથી હું મારા બધા આદિવાસી લોકોને હું અપીલ કરવા માંગુ છું કે તમે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિથી જોડાયા જ છે, પણ આ જે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ધારાસભ્યો છે અને લીડરો છે જે ખાલી આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે, એની કોઈ પણ વાતોમાં આવવાનું જરૂરી નથી. અમે ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા આદિવાસીને સારું જ કામ કરશે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. 77.com આઝાદી સમાચારોની.